ઓ, તમે બધા ચૂપ કેમ બેઠા છો? ક્યાં છે તમારા મનની પ્રફુલ્લિતતા? અરે, તમે તો બધા કલાકાર છો ને? તમે તમારી કળાથી જગત આખાનું મનોરંજન કરો છો. જગત આખાને ખુશ રાખનારા તમે, અને તમારા ચહેરા પર ઘોર નિરાશા. હા, શું તમને મારો અવાજ સંભળાતો નથી? હા હા, શું ફરીથી કહો તો. હા, કોરોના પછી લગભગ નહીવત થઈ ગયેલી પ્રવૃત્તિએ તમારા મનને વેવડ કરી નાખ્યું છે. એટલે જ તમને મારો અવાજ સંભળાતો નથી. માફ કરજો, મારો અવાજ તમને સંભળાય તો છે, પણ તમે સાંભળવા માંગતા નથી. કલાકાર આવનારા સમય અને વીતી ગયેલા સમય, ગઈકાલ અને આવતીકાલને આજનો આકાર આપી શકે એ કલાકાર. અંતરના અજંપાને દબાવીને પણ એક અનંત આનંદનો અનુભવ કરાવી શકે એ કલાકાર. નિરાશ હૈયાના ધીમા થતા જતા ધબકારામાંથી પણ એક આગવી ચેતના સાથે ચહેરા પર અનોખું તેજ પાથરી દે એ કલાકાર. કલાકાર ગંભીર હોઈ શકે, પણ હતાશ તો હરગીઝ નહીં. ખૂટતી ધીરજ અને તૂટતી આશાને હાથથી ન છૂટવા દે એ જ કલાકાર. હા, શું હું કોણ છું? શબ્દો તમારા હોય છે, પણ અવાજ મારો હોય છે. જેની ચિંતામાં તમારી આંખમાં આંસુ તકતકે છે એ, તમારા નૃત્યની દરેક મુદ્રાનો આધાર એટલે હું, તમારા અભિનયના ઓજસનો પથરાવ એટલે હું, તમારા સ્વરનો સથવારો, સ્વરનો સંગાત અને સંગીતની સંગત એટલે હું. હા, હું છું રંગમંચ. આખા જગતથી પણ છતાંય આખા જગતને મારામાં ઉજાગર કરી શકતો રંગમંચ. તમે જ મારો ધબકાર અને હું જ તમારું જીવન. હા, શું તમને મારી ફિકર છે? હા, રંગમંચની દશા અને દિશાના વિચારોથી તમે ક્ષુબ્ધ બની ગયા છો. મારા એક સવાલનો જવાબ આપો. આખો દિવસ કામ કરીને રાતે થાક્યા પછી તમે શું કરો છો? ઊંઘ, આરામ, પણ તમે સુઈ જાઓ છો. તમે એટલે કોણ? કદાચ તમારું શિથિલ ગાત્રનું હલનચલન બંધ પડી જતું હશે. કદાચ તમારા હૃદયના ધબકારા થોડા ઓછા થઈ જતા હશે, પણ એ સતત કાર્યરત તો રહે જ છે ને. જરા સમજો, કોઈ ઓડિટોરિયમને તાળું મારી શકાય, ત્યાં થતી પ્રવૃત્તિને રોકી શકાય, પણ રંગમંચના ધબકારાને રોકી શકાય નહીં. શિવનું નટરાજ સ્વરૂપે તાંડવના પહેલા નાદ સાથે જ મેં ધબકવાનું શરૂ કર્યું ને સમગ્ર સૃષ્ટિના અંત સુધી મારે તો ધબકવું જ રહ્યું. હા, શું ફરીથી બોલો. પ્રવૃત્તિ જ નથી થઈ શકતી એટલે તમારો જીવ ઓળે છે. કોણે કહ્યું કે કોઈ પ્રવૃત્તિ નથી થતી? કોણે કહ્યું કે કોઈ જગ્યાએ પડેલી નિર્જીવ લાશ એ કોઈ ક્રિયા નથી કરતી? એ પણ પડી રહેવાની ક્રિયા તો કરે જ છે ને. પ્રવૃત્તિ ન થવી એટલે શું? નિવૃત્તિ. દરેક સર્જનાત્મક પ્રવૃત્તિ, પછી વિચારની હોય કે આચારની, આંગિક, વાચિક અને આહાર્ય સાથેની સાત્વિક મુદ્રા એટલે જ અભિનય. અને કોઈ પણ કલાકાર જ્યાં છે એ જ જગ્યા એટલે રંગમંચ. લોકોની હતાશાને ખંખેરી એનામાં અદમ્ય ઉત્સાહનો સંચાર કરનાર કલાકાર હતાશ થઈ ખરો? મારા વાલા કલાકારો, પઠન, પાઠન, મનન અને ચિંતન એ રંગકર્મીના કાર્યો, અને યમ, નિયમ અને સંયમ એ રંગકર્મીના આદર્શો. લાગણીને અવાજ ન હોય છતાં એના પડઘો પડે છે. એ જ રીતે કલાકારના શબ્દો જ નહીં, એનું મૌન પણ એક સંદેશ છે. તો ઉઠો, ઊભા થાવ, ખંખેરી નાખો તમારી હતાશાને. યાદ રાખો કે જગતની કોઈ પરિસ્થિતિ તમારી કળાને કેદ કરી શકે જ નહીં. કળા તો વહેતા ઝરણા જેવી ગમે તેવા અવરોધ પાર કરીને એને તો ભોગવતી નથી, બનવાનું જ હોય. રણમાય ગુલાબ ખીલવવાની શક્તિ છે તમારા જેવા કલાકારોમાં. કલાકારનું અસ્તિત્વ એટલે જ ધબકતો રંગમંચ. હા, તમારામાં હું અને મારામાં તમે, તમારામાં હું અને મારામાં તમે, મારામાં તમે.